પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાઈચા દાદા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિર ખાતે પૂજા અર્ચના કરી આ ધાર્મિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આયોજકો તથા આહિર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વીર યદુવંશી દગાઈચા દાદાના શૌર્ય અને જીવનગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહિર દગાઈચા દાદા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આ પાવન અવસર સમાજ માટે ગૌરવનો વિષય છે. આવા ભક્તિમય અને ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યદુવંશી આહિર સમાજ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન, ખેતી તેમજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત 1300માં દગાઈચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હતું અને ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં આહિર સમાજ વસેલો છે. સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા થયો છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરી જોડવાનું કાર્ય કર્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલથી સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે. દેશના તીર્થ સ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ પણ મળે છે. મુખ્યમંત્રીશ્રીએ સાંતલપુર અને પાટણ વિસ્તારમાં વિકાસના નવા અવસર ઊભા થઈ રહ્યા હોવાનું જણાવતા કહ્યું કે ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક શરૂ થવાની સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થયા છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બન્યું છે. સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર હબના વિકાસથી યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઊભા થશે. તેમણે વડાપ્રધાનશ્રીના 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરતા કેચ ધ રેઇન તેમજ એક પેડ માં કે નામ, સ્વચ્છતા અને સ્વદેશીને પ્રોત્સાહન જેવા સંકલ્પોને જીવનમાં ઉતારવાની અપીલ પણ કરી હતી. આજે આપણી પ્રાચીન રાજધાની અણિયાલપુર પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહિર દગાઈચા દાદાના મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો આજનો આ પાવન અવસર છે. આ ભક્તિમય ધર્મ ઉત્સવમાં આપ સૌ સાથે સહભાગી થવાની મને પણ તક મળી છે. મારી જાતને હું ધન્ય સમજું છું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક વિધિ સાથોસાથ આહિર સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કારનું પ્રતીક પણ છે. ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલા યદુવંશી આહિર સમાજ સદીઓથી પશુપાલન અને ખેતીમાં સંકળાયેલો સમાજ છે. એટલું જ નહીં, આહિર સમાજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા પણ જાળવી રાખી છે. ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે વિક્રમ સંવત 1300માં દગાઈચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધીને આ ગામ વસાવ્યું હતું. ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં આહિર સમાજ વસેલો છે. સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને સંસ્કૃતિની નવી પેઢી સુધી પહોંચાડવાનો જે પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાથી થયો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે આવા ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે.